જય ગુરુદેવ. નમસ્તે. તો આજે હું થોડો લેટ થઈ ગયો છું, બટ એક ગુજરાતી કાવ્ય છે મકરંદ દવેનું લખાયેલું છે, ધૂળીએ મારક. મેં મોટા ભાગના એને લગભગ ભણવામાં આવ્યું જ હશે અથવા ક્યાંક ને ક્યાંક સાંભળ્યું હશે, જેમાં કવિની નેચર, પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ પ્રગટ થયો છે. ગામડામાં રહેવાની જે મજા છે અને સંતોષમાં જે સુખ છે એ કંઈ પણ મેળવી લેવાથી પણ નથી મળતું. તો એ કાવ્ય સંભળાવું છું કે કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાખ. કવિ કહે છે, કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાખ, કાં ભૂલી જા મન રે ભોળા આપણા જુદા આંખ. થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ, એમાં તે શું બગડી ગયું, એમાં તે શી ખોટ. ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલામાલ, આજનું ખાણું આજ આપે ને કાલની વાત કાલ. ધૂળીએ મારક કંઈક મળે જો આપણા જેવો સાથ, સુખ દુઃખોની વાર્તા કહેતા બાથમાં પીળી બાથ. ખુલ્લા ખેતર અડખે પડખે, માથે નીલું આભ, વચ્ચે નાનું ગામડું બેઠું, ક્યાં આવો છે લાભ. સોનાની તો સાંકડી ગલી, હેતું ગણતું હેત, દોઢિયા માટે દોડતા એમાં જીવતા જોને પ્રેત. માનવી ભાડી અમથું અમથું આપણું ફોરે વાલ, નોટને સિક્કા નાખ નદીમાં, ધૂળીએ મારક ચાલ. જય ગુરુદેવ.